स्थान। मेरे वक्तव्य शुरू करने से पहले आप सभी को मेरा नमस्कार। नमस्ते। અહીં ઉપસ્થિત પૂજ્ય દાદા, નાનો દાદા, બહારથી રાજુલાથી પધારેલા મહેમાનો મોહમ્મદભાઈ, અબાજભાઈ, જેઓએ આપણી શાળાને ખૂબ વસ્તુઓમાં મદદ કરી છે, જેઓએ આપણી શાળાને ફૂલ નહીં તો ફૂલની રાખડી સ્વરૂપે સન્માન કર્યા છે અને પ્રોત્સાહન આપ્યું છે। અને આપણી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મારા નમસ્કાર। હું ઉર્વિશા દાદુકિયા અને જ્યારે મારે લ્યુબ્રેલ વિશે કહેવું હોય ત્યારે હું એટલું જ કહીશ કે દ્રષ્ટિહીનનો તારણહાર લ્યુબ્રેલ એવા લ્યુબ્રેલનો જન્મ 4 જાન્યુઆરી 1809ના રોજ ફ્રાન્સની રાજધાની પેરિસથી 40 કિલોમીટર દૂર આવેલા કુપ્રે ગામમાં થયો હતો। કોયલને મધુર ગાવાનું મન થાય, હા, કોયલને મધુર ગાવાનું મન થાય, મોરને થનગનાટ નાચવાનું મન થાય, મોરને થનગનાટ નાચવાનું મન થાય। અને મારા અને તમારા જેવા વિદ્યાર્થીઓને આવા મહાન બ્રેલના શોધક લુઈ બ્રેલ વિશે બોલવાનું મન થાય। અને હા, મારા અને તમારા જેવા વિદ્યાર્થીઓને આવા મહાન લુઈ બ્રેલના જન્મ જયંતિ વિશે બોલવાનું મન થાય। લુઈ બ્રેલના પિતા એક ચામડાના કારખાનામાં નોકરી કરતા હતા। તેઓ ઘોડાની જીલ અને કાથી બનાવવાનું કાર્ય કરતા હતા। લુઈ બ્રેલ નાનપણથી ખૂબ જ હોશિયાર અને ખૂબ જ ચતુર હતા। તેઓને ઘરે ક્યારેક કંટાળો આવતો તો તેઓ તેમના પિતાની સાથે કારખાને જતા અને કારખાનાના જુદા જુદા ઓજારો સાથે રમવા લાગતા। સન 1812ની આ વાત છે, જ્યારે લુઈ બ્રેલ 3 વર્ષના હતા ત્યારે તેઓ દરરોજની જેમ તેમના પિતાની સાથે કારખાને ગયા અને જુદા જુદા ઓજારો સાથે રમવા લાગ્યા। ત્યારે તેમના પિતા તેમનું પોતાનું કામ અધૂરું છોડીને થોડા દૂર ગયા। ત્યારે લુઈસના મનમાં એવો વિચાર આવ્યો કે લાવને હું પણ આ જરી વડે ચામડું કાપું, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ છરી તેની આંખોની રોશનીને છીનવી લેશે। ત્યાં તેના હાથમાંથી છરી છટકીને તેની આંખ પર વાગે છે। તે વાગવાના કારણે તેની આંખમાંથી લોહી વહેવા લાગે છે। ત્યારબાદ તેમના પિતા તેમને હોસ્પિટલે લઈ જાય છે, પરંતુ બહુ જ મોડું થઈ ગયું હતું। તેની આ આંખ આમ જ જતી રહી છે। તેની સમસ્યા એટલામાં જ ન હતી, સમયની સાથે તેની બીજી આંખ પણ જતી રહી છે। તેઓ તેના પિતાને વાત કરે છે, પણ તેના પિતા કંઈ જ ધ્યાનમાં ધરતા નથી। 8 વર્ષ જ્યારે લુઈ બ્રેલ 8 વર્ષના હતા ત્યારે તેઓ સંપૂર્ણ બ્લાઇન્ડ થયા અને થોડા સમય પછી તેઓ એક પાદરીને મળ્યા, જેમનું નામ વેલેન્ટાઇન હતું। વેલેન્ટાઇનની મદદથી તેઓ સન 1819માં એક રોયલ ઇન્સ્ટિટ્યુટ પીપલ્સ નામની સ્કૂલમાં અભ્યાસ મેળવવા માટે ગયા। ત્યાં તેમને પ્રવેશ મળી ગયો। તેઓ ત્યાંથી અભ્યાસ શરૂ કરી દીધો અને સન 1821માં તેઓને ભાષણ દરમિયાન સંભળાવવામાં આવ્યું કે ચાર્લ્સ બાર્બર નામના એક વ્યક્તિએ પદ્ધતિ વિકસાવી છે, જેમાં સૈનિકો અંધારામાં પણ એકબીજા સાથે ધ્વનિની મદદથી વાત કરી શકે છે। તે પદ્ધતિનું નામ નાઇટ રાઇડર રાખવામાં આવ્યું। ત્યારબાદ લુઈ બ્રેલે ચાર્લ્સ બાર્બરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી। તેઓ પાદરી વેલેન્ટાઇનની મદદથી ચાર્લ્સ બાર્બરને મળવામાં સફળ થયા। ત્યારબાદ લુઈ બ્રેલે ચાર્લ્સ બાર્બરને મળવામાં સફળ થયા અને ચાર્લ્સ બાર્બરને તેઓ તેમની વાત જણાવે છે। એ વાત સાંભળીને લુઈ બ્રેલ ચાર્લ્સ બાર્બર ખૂબ જ ખુશ થાય છે અને લુઈ બ્રેલ આ બ્રેલને શોધવાનું કામ શરૂ કરી દે છે। સન 1829માં આ બ્રેલનું પ્રથમ શોધ થાય છે અને આ પદ્ધતિ વિકસે છે। ત્યારે આ બ્રેલમાં ઘણા સંસાધનો પણ થાય છે। ઘણી શાળામાં આ બ્રેલનો ઉપયોગ કરવામાં આવે છે અંધ વિદ્યાર્થીઓ માટે, અને અંધ વિદ્યાર્થીઓ આ બ્રેલમાં ખૂબ મસ્ત રીતે અભ્યાસ કરે છે, જે આપણી શાળામાં પણ આપણા શિક્ષકો અને આપણા ટ્રસ્ટી દરમિયાન થઈ રહી છે। સન 4 જાન્યુઆરી 1852માં તેમનું અવસાન થયું। તેમના અવસાન પછી પણ તેનો એટલો જ સંઘર્ષ રહ્યો। સન 1868માં લુઈ બ્રેલ
ની બ્રેલને માન્યતા મળી અને તે લોકો વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ થઈ અને લોકોની ખૂબ જ માંગ વધી. તેથી આ દિવસના તેનું સન્માન કરવાનું હતું. તેથી આ 100 વર્ષ પછી આ દિવસને 6 જાન્યુઆરી 1952માં લુઈ બ્રેલની શ્રદ્ધાંજલિ તરીકે જાહેર કરવામાં આવ્યું અને તેમના કુપરે ગામમાંથી દફનાવેલા અસ્તિત્વને બહાર કાઢીને તેને સન્માન બે તિરંગામાં વીંટીને પેરિસ લઈ જવામાં આવ્યા અને ત્યાં સૈનિકો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તેમની સમાધિ બનાવી અને તેમને સલામી આપવામાં આવી. ત્યારબાદ 4 જાન્યુઆરી 2009માં ભારતમાં પણ આ સ્પર્ધા યોજવામાં આવી અને આ શ્રદ્ધાંજલિ દરમિયાન હું એટલું જ કહીશ કે લુઈ બ્રેલે અંધજનોના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે, અંધકાર રૂપી જીવનને દૂર કર્યું છે અને પ્રકાશ રૂપી દીપક ફેલાવ્યો છે. પ્રેમ કેરો સાથ છે, પ્રભુ કેરો પ્રસાદ છે. હા, પ્રેમ કેરો સાથ છે, પ્રભુ કેરો પ્રસાદ છે. જમવામાં ખીર છે, નર્મદાના નીર છે. ઓરે ઓ આવો ને મહાન શોધક લુઈ બ્રેલ અમારા અંધ વિદ્યાલય અને નોર્મલની મહેક છે. અમારી અંધ વિદ્યાલય અને લોક વિદ્યા મંદિરની મહેક છે. આ મારી વાણીને હું વિરામ કરતા અમારા ટ્રસ્ટી કાંતિ દાદા અને મારા શિક્ષકો, વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો સાથે હું આભાર માનું છું આવેલા મહેમાનોનો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.